ભારતની જે ભૂમિ છે, પહાડો છે, ઉચ્ચ પ્રદેશો છે, એમાંથી વિવિધ પ્રકારના આપણે આ ખડકોના બનેલા ભાગો જોઈએ છે. આમ તો જમીન વિશે આપણે જ્યારે માહિતી મેળવી આગળ ત્યારે ખ્યાલ છે કે જમીનનો જે ઉપલો ભાગ છે એ વિવિધ ખડકોનો બનેલો છે. તો ચાલો હવે આપણે ખડકો વિશે માહિતી મેળવીએ. ખડકની માહિતી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એક કે તેથી વધુ ખનિજોના ખડક છે એ કઈ રીતે બને છે? તો કે એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને આપણે ખડક તરીકે ઓળખીએ છીએ, કારણ કે એ ખનિજોનો જ બનેલો એક ભાગ છે, સખત ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, ખડકો છે એ ક્યારેક નક્કર પણ હોઈ શકે અને ક્યારેક મૃદુ પણ હોઈ શકે, કારણ કે આપણે ક્યારેક ફરવા જઈએ તો ઘણા પથ્થરો એવા હોય છે કે તમે એને આપણે ફેંકીએ તો એને કાંઈ ન થાય, એકદમ નક્કર હોય. પણ ઘણા એવા હોય છે કે જેના બે ભાગ થઈ જાય, કે મૃદુ એટલે પોચા, નરમ, જે પણ શબ્દ આપણે વાપરીએ એવા પણ હોઈ શકે છે. તો કેટલાક પથ્થર છે વિદ્યાર્થી મિત્રો એ આપણને છિદ્રાળુ જોવા મળે છે. ખાસ કરીને દરિયાકાંઠે જઈએ તો ત્યાં રહેલા પથ્થર છે છિદ્રાળુ હોય, કેટલાક અછિદ્રાળુ હોય. કેટલાક પથ્થરો આ જે ખડકો છે એ વજનમાં ભારે જોવા મળે તો કેટલાક હલકા પણ જોવા મળે છે, કારણ કે અમુક પથ્થરો છે આપણે પાણીની ઉપર તરતા જોઈએ છે. તો આપણને ખ્યાલ છે, સાયન્સમાં આપણે ભણી ચૂક્યા છે એ પાણીની ઉપર તરતી કોઈ પણ વસ્તુ છે એ પાણી કરતા વજનમાં હલકી હોય તો જ એ તરી શકે છે. તો આવા કેટલાક ખડકો છે કે જે પાણીમાં ઉપર તરતા હોય છે, એટલે કે વજનમાં હલકા પણ જોવા મળે છે. જ્યાં ઇમેજની અંદર અલગ અલગ છિદ્રાળુ, અછિદ્રાળુ જે પથ્થરોની વાત કરીએ છીએ, નક્કર હોય, મૃદુ હોય, ભારે હોય, હલકા હોય, એવા પથ્થરો આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વિવિધ પ્રક્રિયાઓને કારણે, કારણ કે ખડક છે એ કોઈ એક પ્રક્રિયા નહીં પણ અલગ અલગ પ્રક્રિયાઓના કારણે જુદા જુદા પ્રકારના ખડકોના નિર્માણ દ્વારા થાય છે. અને નિર્માણ પ્રક્રિયાના આધારે વિદ્યાર્થી મિત્રો ખડકોના 3 વિભાગ પડે છે. અને 3 વિભાગની વાત કરીએ તો એમાં આગ્નેય ખડકો, પ્રસ્તર અથવા નિશ્ચિત ખડકો અને રૂપાંતરિત ખડકો, એમ આ ખડકો છે એ જે બન્યા છે એમાં 3 વિભાગમાં વહેંચી શકાય છે. પ્રથમ આગ્નેય, ત્યારબાદ પ્રસ્તર અને ત્યારબાદ રૂપાંતરિત ખડક. આમ જે પથ્થર બનવાની પ્રક્રિયા છે એના આધારે આપણે ભાગ પાડી શકીએ છીએ, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખડકોનો આપણે ટેબલ દ્વારા અભ્યાસ કરીએ તો જે ખડકો છે ને 3 ભાગ જોઈએ આપણે. પ્રથમ આગ્નેય ખડક, બીજો પ્રસ્તર ખડક ને ત્રીજો રૂપાંતરિત ખડક. આગ્નેય ખડક છે વિદ્યાર્થી મિત્રો એના પણ 2 ભાગ આંતરિક એટલે પૃથ્વીના પેટાળમાં જે ગરમી છે, જે અગ્નિ છે, આગ્નેય એટલે ગરમી, એના ગરમીને કારણે અંતઃસ્ત્ર અને મધ્યસ્થ આ ખડક જોવા મળે છે. અને બાહ્ય ભાગમાં જ્યારે આ આંતરિક ગરમી બહાર જ્વાળામુખી દ્વારા ફાટીને બહાર આવે છે અને એની સાથે જે પથ્થર લાવે છે એ પથ્થરને આપણે આગ્નેય ખડક તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદનો જે બીજો ભાગ છે પ્રસ્તર ભાગ, કે એના ભાગ જોઈએ તો એ ખડક પદાર્થ નિર્મિત છે, રાસાયણિક પદાર્થ નિર્મિત છે અને સેન્દ્રિય પદાર્થ નિર્મિત જોવા મળે છે. અને ખડક પદાર્થ જે નિર્મિત છે એમાં રેતીના ખડક, માટીના ખડક અને ક્લોમોમેટરના ખડકો જોવા મળે છે. અને ત્યારબાદ સેન્દ્રિય પદાર્થ નિર્મિત કહીએ તો એમાં ચૂનાના ખડક અને કાર્બનયુક્ત ખડકની જોવા મળે છે. અને રૂપાંતરિત ખડકની વાત કરીએ તો એ સ્થાનિક રૂપાંતરિત અને પ્રાદેશિક રૂપાંતરિત ખડક એવું નામ આપણે આપી શકીએ. તો ચાલો આ 3 ખડકો છે એનો વિસ્તારથી માહિતી મેળવીએ. સૌ પ્રથમ જોઈએ આગ્નેય ખડકો. તો આ ખડકોની રચનામાં હમણાં જ મેં વાત કરી કે પૃથ્વીના પેટાળમાં જે પ્રચંડ ગરમી રહેલી છે, આ પ્રચંડ ગરમી છે એ આગ્નેય ખડકો માટે જ કારણભૂત છે. અને ભૂગર્ભમાં રહેલી જે આ ગરમી છે વિદ્યાર્થી મિત્રો, આ પ્રચંડ ગરમીને કારણે પૃથ્વીના પેટાળ છે હંમેશા ધીકતું, કારણ કે ત્યાં પ્રવાહી આપણને જોવા મળે છે. કારણ કે આગળ જ વાત કરી કે પૃથ્વીનો પોપડો જાણે કોઈ પ્રવાહીની ઉપર તરતો હોય એવું આપણને લાગે છે. કે પૃથ્વીના પેટાળમાં આ પ્રચંડ ગરમીને કારણે જે ખડકો છે
એ પીગળી જાય છે ને એ લાવા બને છે, જેને આપણે મેગ્મા તરીકે ઓળખીએ છીએ. જ્યાં ઇમેજની અંદર જે મેગ્મા પૃથ્વીના પેટાળમાં સમાયેલી છે, પ્રચંડ ગરમી જેમાં રહેલી છે, એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, અહીં રહેલા જે પદાર્થો છે એ અર્ધપ્રવાહી સ્થિતિમાં જોવા મળે છે, કારણ કે પૃથ્વીના પેટાળમાં જે ગરમી છે એને કારણે જે ખડકો છે, જે પદાર્થો છે એ અર્ધપ્રવાહી આપણને જોવા મળે છે, અને આ પદાર્થોને આપણે મેગ્મા કહીએ છીએ. અને આ મેગ્મા વિદ્યાર્થી મિત્રો સમયાંતરે સમય જતા ઠંડો પડે અને તેના કારણે જે ખડકોની રચના થાય છે, આ ખડકોની રચના જ્યાં મેઘમાં ઠંડો પડે ને ત્યારબાદ જ્યાં ખડક બને છે, આપણે જ્યાં ઇમેજમાં દેખાય છે, આ ખડકોની જે રચના થાય એને આપણે આગ્નેય ખડકો તરીકે ઓળખીએ છીએ. આ ખડકો છે વિદ્યાર્થી મિત્રો એ ગરમીની અસરથી, કારણ કે ગરમીને કારણે લાવા બન્યો અને આ જ લાવા ઠંડો પડ્યો અને પથ્થરમાં રૂપાંતરિત થયો, જેને કારણે આપણે આ ગરમીને કારણે બનેલા જે ખડકો છે એને આગ્નેય અથવા તો અગ્નિકૃત ખડકો એવું નામ આપીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો પૃથ્વીના જે ભૂસ્તરીય નિર્માણમાં આવા ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા, તેથી તેમને પ્રાથમિક અથવા આદ્ય ખડકો તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે સૌથી પહેલા આ ખડકો જે નિર્માણ પામ્યા એ કયા હતા, તો કે આ અગ્નિકૃત ખડકો, જેના કારણે એને આપણે પ્રાથમિક અથવા આદ્ય એટલે કે સૌથી પહેલા બનેલા ખડકો એવું નામ પણ આપીએ છીએ. કારણ કે ગરમી, કારણ કે પૃથ્વી જ્યારે સૂર્યના, આમ કહેવામાં આવે છે કે સૂર્યનો એક ભાગ છૂટો પડ્યો ત્યારે પૃથ્વી છે એ ધગધગતો ગોળો જ હતી સૂર્યની જેમ, પણ લાખો કરોડો વર્ષો પછી ઠંડી પડતા પણ એના પેટાળમાં તો હજી એટલી જ ગરમી છે, અને આ પેટાળની ગરમીને કારણે જે ખડકોની રચના થાય છે, અને એ સૌ પ્રથમ એ ખડકોની રચના થઈ માટે જ આ આગ્નેય ખડકો અથવા તો અગ્નિકૃત ખડકોને આપણે પ્રાથમિક અથવા આદ્ય ખડકો તરીકે ઓળખીએ છીએ. જ્યાં ઇમેજની અંદર આપણે જે મેગ્મામાંથી બનેલા ખડકો છે જેને અગ્નિકૃત ખડકો કહીએ છીએ એ જોઈ શકીએ છીએ. ભારતની અંદર કઈ જગ્યાએ અગ્નિકૃત ખડકો જોવા મળે છે, તો કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ દ્વીપકલ્પનો ઘણા સ્થળે આવા ખડકો રચાયેલા જોવા મળે છે. અને વિદ્યાર્થી મિત્રો આગ્નેય ખડકો છે એ સૌથી વધુ નક્કર એટલે એકદમ કઠણ હોય છે, નક્કર જોવા મળે છે. અને ગ્રેનાઇટ એ અંતસ્થ પ્રકારના ખડકનું જાણીતું દ્રષ્ટાંત છે, અને બેસાલ્ટ પણ આ પ્રકારનો જ ખડક જોવા મળે છે. જ્યાં ઇમેજની અંદર આપણે જે મધ્યપ્રદેશ, રાજસ્થાન, દક્ષિણ દ્વીપકલ્પમાં જે આગ્નેય ખડકો જોવા મળે છે કે જે સૌથી વધુ નક્કર છે એ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. ત્યાર પછીનો બીજો ખડકનો પ્રકાર એટલે પ્રસ્તર ખડકો. પાણી તથા અન્ય બળોની, પ્રસ્તર ખડકો એટલે કેવા, તો કે પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી આગ્નેય ખડકો છે એ તૂટે છે. કે આગ્નેય ખડકો એ નક્કર હતા, પણ પાણી અને બીજા કોઈ એવા બળ એની ઉપર લાગે જેના કારણે આ ખડકો તૂટી જાય છે, અને આ તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે. પાણીની હારે હંમેશા એ ઘસાતો જાય છે, નિક્ષેપણ થતું રહે છે, અને તેમના પર એક સ્તરની રચના થાય છે. જ્યાં ઇમેજની અંદર આપણે પાણીને કારણે જે મોટા પથ્થરો પણ તૂટી જાય છે એ આપણે જોઈ શકીએ છીએ. આમ ખડક પદાર્થો છે વિદ્યાર્થી મિત્રો એ ખડક બોજનું વિવિધ સ્તરમાં નિક્ષેપણ થાય છે, અને સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચે રહેલા જે સ્તર ઉપર તેની ઉપર બનેલા સ્તરોના વજનને લીધે નીચેના સ્તર દબાઈ જાય છે, અને કાળક્રમે વિદ્યાર્થી મિત્રો તેમાંથી જે સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે એને આપણે પ્રસ્તર ખડકો તરીકે ઓળખીએ છીએ. જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે નીચે જે પ્રથમ રચાયેલા સ્તર હતા, બરાબર, એની ઉપર ફરીથી બીજા દબાણ આવતા જાય છે, અને નીચે સ્તર દબાતા જાય, કાળક્રમે સમય જેમ જતો જાય છે, અને આખા પહાડ ખડકો જે તૈયાર થાય છે એને આપણે કહીએ છીએ પ્રસ્તર ખડકો. અને આવા જે ખડકો છે એને પ્રસ્તર નામે આપણે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે લઈએ તો ચિરોડી એટલે કે જીપ્સમના પથ્થરો, ચૂનાના ખડક અને કોલસાના પ્રસ્તર ખડકો છે એ આપણે ઓળખી શકીએ છીએ. અને આ આપણને ક્યાં જોવા મળે છે, તો કે બિહાર, ઝારખંડ,
આ રાજ્યોમાંથી કોલસો અને ચિરોડીના જે ખડકો છે કે જેને આપણે પ્રસ્તર ખડકો કહીએ છીએ વધુ જોવા મળે છે. જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ જે કોલસાની ખાણ છે, આ ચિરોડીની ખાણ છે કે જેની અંદરથી આ ચૂનાના પથ્થર આપણે તોડીને બહાર કાઢીએ છીએ. આગળ વાત કરીએ, ત્રીજો જે ખડકનો પ્રકાર છે એ છે રૂપાંતરિત ખડકો. અને કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિઓમાં વિદ્યાર્થી મિત્રો મૂળ ખડકોનું જે સ્વરૂપ છે, બંધારણ છે, જેના ગુણધર્મો છે એ રૂપાંતર થાય છે. કારણ કે એવી કોઈ પરિસ્થિતિ આવે કે જેને કારણે મૂળ સ્વરૂપે એનું બદલાઈ જાય છે, એનું બંધારણ બદલાઈ જાય, એના ગુણધર્મો બદલાઈ જાય, તો આવા ગુણધર્મો બદલાવાતા જે ખડકો છે એને આપણે રૂપાંતરિત ખડકો તરીકે ઓળખીએ છીએ. ક્યારે એવું થાય છે કે હકીકતમાં એવું થાય કે કોઈ ઊંચું તાપમાન છે અને ખડકોના સ્તરનું એની ઉપર વધુ દબાણ આવે. આ બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે આગ્નેય ખડકો અથવા તો પ્રસ્તર ખડકો છે એ તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે. કારણ કે બે ખડકો, એમાં મુખ્ય પ્રાથમિક ખડકો છે એ આપણે જો આગ્નેય ખડકો છે, ત્યારબાદ આ આગ્નેય ખડકો તૂટે, ત્યારબાદ પ્રસ્તર ખડક બને છે. હવે આ બંને ખડકો છે એની ઉપર કોઈ ઊંચું તાપમાન અથવા બીજા ખડકોના સ્તરનું આખું દબાણ આવે, જેને કારણે એ પોતાના ગુણધર્મો બદલે, પોતાનું સ્વરૂપ બદલે, પોતાનું બંધારણ બદલે, જે આપણે આ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ તો આ રીતે જે પ્રસ્તર ખડકો કે આગ્નેય ખડકો જે રૂપાંતરિત થાય છે અને નવું સ્વરૂપ બદલે છે, એવા ખડકોને, નવા રચાતા ખડકોને આપણે રૂપાંતરિત ખડકો કહીએ છીએ. ને આ રૂપાંતરિત ખડકો છે વિદ્યાર્થી મિત્રો એ રાજસ્થાનમાંથી મળી આવતા આરસ પહાણ એટલે કે માર્બલ જેને આપણે કહીએ છીએ. આજે તો દરેક ઘરની અંદર માર્બલ જોવા મળે છે. તો આરસ પહાણ અને ક્વાર્ટઝાઇટ તેના ઉત્તમ ઉદાહરણો છે. કેના? તો કે આ રૂપાંતરિત ખડકોના. આગ્નેય અને પ્રસ્તર ખડકો છે એની ઉપર કોઈ દબાણ સમયાંતરે લાગે છે અથવા તો ઊંચું તાપમાન લાગે છે, જેના કારણે આવા પથ્થરોનું નિર્માણ થાય છે, ખડકોનું નિર્માણ થાય છે કે જેને આપણે આરસ પહાણ તરીકે ઓળખીએ છીએ. જે આ ઇમેજની અંદર આપણે મુખ્યત્વે જે રાજસ્થાનમાંથી મળે છે એ આપણે જોઈ શકીએ છીએ.